લો શું થાય છે તમને? કઈ નહીં, હા પેટમાં દુખે છે અને જરા જરા માથું પકડાઈ રહ્યું એવું લાગે છે. તો પછી ઓફિસ શું કામ જાઓ છો? તબિયત નથી સારી તો ઘરે રહીને આરામ કરો ને એક દિવસ. ઘરે રહીને આરામ કરવો કે પછી ઓફિસમાં આરામ કરતા કરતા કામ કરવું, બંને સરખું જ છે ને. અને આમ પણ માથા ઉપર દિવાળીનો મહિનો છે એટલે ખોટી રજા નથી રાખતી. પેલા શરીરનું જોવાનું હોય, ઓફિસનું નહીં. જો શરીર સારું હશે ને તો કામ તો થયા રાખશે. હા પણ હવે એટલી બધી તકલીફ નથી મને. એવું જો લાગશે તો ઓફિસેથી ઘરે આવતો રહીશ, જરાય ચિંતા ના કર. પણ આ મમ્મી પપ્પા એ કેમ ક્યાંય દેખાતા નથી? ક્યાં ગયા છે? પપ્પા એના ગામથી બહાર ગયા છે અને મમ્મીને થોડીક ખરીદી કરવા જવું હતું માર્કેટ, તો એ પપ્પાની સાથે જ ગયા છે. પપ્પા મમ્મીને માર્કેટ ઉતારી દેશે. ઠીક છે. અરે બા, તમે આવો. અરે અમારો સાવજ જેવો દીકરો આજે આટલો બધો ઢીલો કેમ? શું થયું? કઈ નહીં બા, આ વાતાવરણ બદલાણું છે ને એટલે માથું પકડાઈ ગયું છે અને થોડું થોડું પેટમાં પણ દુખે છે. પેલા વાતાવરણ બદલાય તો માથું દુખે, પેટમાં શું કામ દુખે? ડોક્ટરને બતાવ્યું? બા, ક્યાં આટલી મોટી તકલીફ છે તે ડોક્ટરને બતાવવા જવાનું? એ તો દવા લીધી છે, મને સારું થઈ જશે. બેટા એમ ડોક્ટરને પૂછ્યા વગર એમ દવા લ્યો ને તો એ અંદરનો રોગ ન દેખાય અને એ હારોય ન થાય. બતાવવું તો પડે જ એકવાર. બરાબર કહે છે બા. હવે એમનું તો માનો, મારું તો કઈ નથી માનતા બા. અને જો બેટા તાવ તર્યો હોય ને તો હમણાં સુદર્શનથી કે બીજી કોઈ ઓસડિયાથી હારું થઈ જાય, પણ અંદરના રોગ આપણને ન ખબર પડે. એકવાર બતાવી દે ને બેટા. અરે બા, સાંજે જમવા ફેર થયું છે, બીજું કંઈ નથી. અને ઉપરથી આ વાતાવરણ, એટલે આમાં ચિંતા ન કરવાની હોય, કંઈ ન થાય. કાલે હું ખાધું તું એને? ખાધું તો એ શાક રોટલી ને ખીચડી જ, પણ ખબર નહીં. સાંભળો, મારી વાત માનો, આજે ઘરે રહી જાઓ, ઓફિસે નથી જવું. બા સમજાવો ને આને, ખોટે ખોટી રજા રાખવાનું કહે છે. અને આમ પણ અત્યારે કામે નહીં જઈએ તો ઘર કેવી રીતે ચાલશે? એટલે ખોટી શું કામને રજા રાખવી બા? જો બેટા એ બધું છે ને મારવાની વાત નથી, એ દવા તો લેવી જ પડે ને, ડોક્ટરને બતાવવું એ પડે. છોડો ને બા બધી વાત, મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, હું નીકળું છું. એક દિવસ રજા લઈશ ને તો તારી ઓફિસ બંધ નહીં થઈ જાય. ડોક્ટરને બતાવ્યા વગર આગળ જવાનું નથી, અને કાં તો હું આવું છું તારી ભેગી. ઠીક છે બા, હું ડોક્ટરને બતાવતો જઈશ અને પછી ઓફિસ જઈશ. કે બતાવો તો જઈશ? બતાવતો જઈશ તમારા સમ. ઓકે? હા હા, તો હું નીકળું? હા નીકળ. જય શ્રી કૃષ્ણ. સાચીને જજે. કલાક પછી હું ડોક્ટર સાહેબને ફોન કરું જ છું કે અજય આવ્યો તો કે નહીં, અને જો નથી આવ્યો ને તો ઓફિસમાં આવીને હાથ પકડીને ખેંચીને લઈ જઈશ. ઓકે બા, ઓકે. તમે ફોન કરીને પૂછી લેજો, પણ હું હવે જાઉં? હા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ને હાચવીને જજે બેટા. જોયું ને બા, એની ગમે એટલી તબિયત ખરાબ થાય ને તો એ રજા તો એક દિવસની રાખે જ નહીં. અને સાંભળ, આ એની ચાલ પરથી હું પારખી ગઈ છું કે આ કઈ સામાન્ય રોગ નથી. જરૂર એને પેટમાં કંઈક તકલીફ તો છે જ. અને તું છે ને જરાક એની સંભાળ લેજે હો બેટા. આ ડોવલું ખવડાવતી નહીં,
હા બા, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. આદુ નાખજો, નહીં તો મને પેટમાં દુખશે. મમ્મી આવી ગયા તમે? હા. લો બા, તમારી ચા આદુવાળી. તમારે પીવી છે તો લઈ આવો. ના ના, બહારથી આવી છું ને, તડકાની નથી પીવી. બા, અજયનો ફોન આવ્યો હતો, એમણે ડોક્ટરને બતાવી દીધું છે, ચિંતા ના કરતા. શું કીધું ડોક્ટરે? કેમ? શું થયું મારા અજયને? મમ્મી, તમે ચિંતા ના કરો. અજયને સવારમાં પેટમાં ને માથું દુખતું હતું. એમને આ બટેટાનું શાક છે ને સૂટ નથી થતું, એટલે ગેસ થયો હતો. પણ તને ખબર તો છે કે એને બટેકાનું શાક નથી સૂટ થતું, તો હું કેમ બનાવે છે? પણ મમ્મી, એને બટેકાનું શાક જ ખાવું હોય તો હું શું કરું? પણ ડોક્ટરે દવા આપી છે, સારું થઈ જશે. અને સાંભળ, જે શાક એને રાતે નો ભાવતા હોય ને નો ફાવતા હોય ને એ બનાવવાના જ નહીં. રાતે ભાજીને ખીચડી જ ખવડાવવાના, એટલે કાંઈ આ બધી તકલીફ ન થાય. હા બા, હવેથી હું છે ને ખાસ ધ્યાન રાખીશ, અને બટેટાનું શાક તો બનાવીશ જ નહીં. ઈ કહે ને તો તાર બનાવવાનું જ નહીં. હવે એ તો બોલવાનો છે, એને ભાવે છે એટલે, ને પછી સવારમાં પેટમાં દુખે એટલે પાછું દવાખાને જવાનું. એ જ ને. પણ ના, હવે છે ને એમના માટે પહેલા ખીચડી બનાવીશ. એ તો કીધા કરે, તારે ખાલી ખીચડી આપી દેવાની એને ખાવા. બહુ લાગે તો હાથે કઢી બનાવી દેવાની. બરોબર ને બા? સાચી વાત છે. લે આ લીધી છે. બા, હું તમને શું કહું, હવે જો આ દિવાળી નજીક આવી છે તો આપણે થોડી ખરીદી નહીં કરવી પડે? તમારે શું લેવું છે? જો બટા, મારી પાસે તો ઘણાય હાડલા પડ્યા છે, મારે એકેય નથી લેવા. આ તમારે જે જોતું એ લઈ આવો ને જઈને. પણ બા, એક તો લેવો પડે ને. હવે દિવાળીમાં પહેરવા નવો ન જોવે? બટા, બહાર તમારે જવાનું હોય સગાવાલામાં, મારે જ ઘરે બેહવાનું હોય. ઉલટાને જેને મળવા હોય ને એ અહીંયા ભલે ને આવતા, હું હારો આડલો પહેરીને બેહીશ. હા મમ્મી, આપણે જાશું ને ખરીદી કરવા, ત્યારે બા માટે મસ્ત સાડી લઈ લઈશ. હા બસ. લ્યો. બસ અંજલિ, હવે કંઈ થઈ શકે એમ નથી. ડૉક્ટરે કહ્યું છે કે મારું ઓપરેશન કરાવવા માટે 50 લાખ રૂપિયાનો ખર્ચો થશે. અરે આટલી મોટી રકમ આપણે ક્યાંથી લાવીશું? અજયને તો એવું શું થઈ ગયું છે કે એનું ઓપરેશન કરાવવું પડે એમ છે? લાવ ને અંદર જઈને પૂછી લઉં. પણ નહીં હો, અજય અમારાથી કંઈ છુપાવે છે. એ પહેલાં જાણી તો લઉં કે એ શું છુપાવે છે, અને રૂબરૂમાં તો એ મને નહીં જ કહે. તમે આમ હતાશ ન થાઓ, કઈ ને કઈ રસ્તો જરૂર નીકળશે, અને કઈ રસ્તો નહીં નીકળે તો આપણે પપ્પાને વાત કરશું. હે જરૂર કઈ કરશે. અરે પણ તું સમજતી કેમ નથી અંજલિ? અરે મારા પપ્પાથી આટલી મોટી રકમની સગવડતા કેવી રીતે થશે? નહીં અંજલિ, એક તો ઓલરેડી પપ્પાનો બિઝનેસ લોસમાં ચાલી રહ્યો છે. 30 લાખ રૂપિયાનું દેણું છે એમના માથે. એ મારા ઓપરેશનની સગવડતા કેવી રીતે કરી શકશે અંજલિ? તમે આવું ના બોલો, મારા કાળજે ઘા વાગી રહ્યા છે. કહ્યું ને, ચિંતા ના કરો, પૈસાની સગવડ થઈ જશે. અંજલિ, તું મને એક વચન આપીશ? મારા ગયા પછી તું મારા મા બાપને સાચવી લેજે અંજલિ, સાચવી લેજે એ લોકોને. મેં કહ્યું ને તમને, તમે આવું ના બોલો, પૈસાની સગવડ થઈ જશે. અમારા દીકરાને એવું તો શું થઈ ગયું હશે કે એને ઓપરેશન માટે 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે?
આટલી બધી મૂંઝાઈને બેઠી છે, શું વાત છે? ગિરીશ, હું હમણાં કામ કરતી હતી તો ત્યાંથી અજયના રૂમ આગળથી નીકળીને તો અજય ને અંજલિ બે વાત કરતા હતા અને ઓપરેશનની વાત કરતા હતા અને વળી પાછું એમાંય 50 લાખનો ખર્ચો. અરે પણ આ તો શું વાત કરે છે? અજયને કઈ બીમારી છે ને એનો ડોક્ટરને બતાવ્યું અને ઓપરેશનનો ખર્ચો અને એ 50 લાખ રૂપિયાનો? અરે પણ એવું તેને શું થઈ ગયું ઘડીકમાં કે ઓપરેશનનો 50 લાખનો ખર્ચો ડોક્ટરે બતાવ્યો? ગિરીશ, એ તો મને કાંઈ ખબર નથી, પણ હા, તમે જરાક અજય યારે વાત કરો અને એને ઓપરેશનનું પૂછો કે શું છે અને તમે થોડીક પૈસા આપો એને અને વાત કરો કે દવાખાને કેમ કરીને જવું છે, શું છે, બરાબર? પણ જોજો તમે ભૂલતા નહીં, અજયને વાત કરી લેજો. હા, હું કરી લઈશ. આવો બા, જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ રાધા, તું આ બાબતની ચિંતા નહીં કરતી. હું અજયને મળી લઈશ, એને બધું પૂછી લઈશ કે શું થયું છે, ડૉક્ટરે શું કીધું છે. અને કદાચ એને આટલી મોટી બીમારી હોય અને ડૉક્ટરે ઓપરેશનનો ખર્ચો કીધો હોય એ 50 લાખનો, તો એણે મને વાત તો કરવી જોઈએ ને. અત્યાર સુધી આ વાત છુપાવી શું કામ રાખી એણે? અજયના મનમાં એમ હશે કે મારા પપ્પા પાસે આટલા બધા પૈસા નથી એટલે એણે આપણાથી વાત છુપાવી હશે. પણ હા, તમે છે ને ગમે એમ કરીને થોડોક પૈસાની સગવડ કરી દેજો. હો, પણ આટલો મોટો ખર્ચો 50 લાખનો? પણ રાધા, તું જરાય ચિંતા ન કરતી. અને જો આ ગિરીશ ઉપર એટલો બધો બોજો ન નાખ, એને કેટલાય ટેન્શન હોય. હું અજયને પૂછી લઈશ કે શું થયું છે ને કેટલો ખર્ચો છે અને એ ગમે ત્યાંથી હું કરી દઈશ, બસ. અને ગિરીશ, રાધા, તમે બે હું કામ ઉપાધિ કરો? જો પછી એ પૈસા ઘટશે ને અને કા પૈસા નહીં મળે ને તો આપણું મકાન વેચી નાખશું, પણ અજયને ઊભો કરશું. એ તમે ચિંતા ન કરતા. તમારી વાત ખરી છે બા. આ અજયને આટલી મોટી બીમારી હશે અને જો આટલો મોટો ખર્ચો હશે ને તો આ મકાનને આપણે શું કરવું છે? આ માલ મિલકત આપણા માટે તો છે અને સમયે કામ ન આવે તો શું કામ નહીં. એટલે તું ચિંતા નહીં કરતી, બધું થઈ રહેશે. બા, તમે કીધું બરોબર છે. હું આપણું મકાન તો ઠીક છે, પણ જરૂર પડે ને તો આપણે જમીને વેચી નાખીશ. હા બેટા. અજયને કાંઈ નહીં થવા દે. હા બેટા, એ માણા હાજા હશે ને તો મિલકત તો ઊભી થઈ જશે. મને આજે શું થાય? મને કેટલા ટાઈમથી કુર્તો લીધો છે, મને પહેરતા નથી. બેટા અંજલિ, કેમ છે બેટા? બા, તમે બેસો. પણ બેટા, આ અજય કાં દેખાતો નથી? ક્યાં ગયો છે? બા, અજય એના કંપનીના કામથી મુંબઈ ગયા છે. અરે પણ એની તબિયત ખરાબ છે તો તે એને મુંબઈ જવા કેમ દીધો? ના ન પડાય? પણ બા, હવે પાછું અજયને શું થયું છે? આ પેટમાં દુખતું હતું, એ તો સારું થઈ ગયું, તો પાછું શું થયું? અરે શું થયું? આ રાધાએ તો સાંભળ્યું કે તું અને અજય વાત કરતા હતા, એને ઓપરેશન છે ને કંઈક 50 લાખનો ખર્ચો છે ને. તો શું છે આ બધું? અને જો એની તબિયત આટલી બધી ખરાબ હોય તો પછી એને તે મુંબઈ જવા જ કેમ દીધો એ કે મને? અરે બા, અજય તો એ અમસ્તા વાતો કરતા હતા, બાકી અજયને કઈ નથી થયું. તમે ચિંતા કરો. ના ના, તું ખોટું બોલે છે. મને ચિંતા થાય ને એટલે. સાચું બોલ, શું છે? અરે બા, હું ખોટું નથી બોલતી, સાચું જ કહું છું. એ એમનો વાતો કરતા. ના, મારા સમ ખા. ખા મારા સમ. અરે બા, તમારા સમ. અજય એમનો વાતો કરતા અને એમની તબિયત ખરાબ હોય તો એ થોડા મુંબઈ જાય. બા, ક્યાં ખોવાઈ ગયા પાછા? અરે કાંઈ નહીં, અજય આવશે ને એટલે હું એને મળી લઈશ. ઠીક છે. ગમે તે હોય, અંજલિ ખોટું જ બોલે છે. એના પપ્પાને ખર્ચો ના આવે ને એટલે વાત છુપાવી રહી છે, ગમે તેવું બાનું કાઢી રહી છે. અને મને તો લાગે છે કે કંપનીનું ખોટું નામ લઈને અજય મુંબઈ એની તપાસ કરાવવા ગયો લાગે છે. જોઈ લઈશ. બા, શું વિચારમાં પડી જાઓ છો તમે? અરે કાંઈ નહીં, બસ. ચાલો, હું તમને પહેલા છે ને ચા બનાવીને પીવડાવું, પછી તમારું મૂડ આવશે. એ હા.
અંજલિ, હલો. હા, ક્યાં છો તમે? અરે કંઈ નહીં, આ મીટિંગ પતાવીને આવ્યો છું અને ઓફિસમાં બેઠો ફાઇલ ચેક કરું છું. મારી વાત સાંભળો. હા, પપ્પાએ છે ને બાને મારી પાસે મોકલ્યા હતા અને બા મને એમ પૂછતા હતા કે અજયને શેનું ઓપરેશન કરાવવાનું છે, એને શું બીમારી છે. શું વાત કરે છે તું? હા, પપ્પાને કોણે કહ્યું કે હું બીમાર છું અને મારે ઓપરેશન કરાવવાનું છે? એમાં એવું છે ને કે તમે રૂમમાં પેલું નાટક નહોતા કરતા, તમારે પેલા કંપનીના ફંક્શનમાં પેલું એક્ટિંગ કરવાની છે તમારે. હા હા, બરાબર. એમાં તમારું પેલું કેરેક્ટર છે ને કે તમે ડાયલોગ નહોતા બોલ્યા કે ઓપરેશન કરાવવાનું છે ને વાળું, એ મમ્મી સાંભળી ગયા હશે એટલે એ લોકો સાચું માની ગયા છે. ઓ માય ગોડ, હા તો આંધળે બેરું ઘૂંટાઈ ગયું. જો એક કામ કરજે, હું ત્યાં આવી શકું એમ નથી એટલે તું મમ્મી પપ્પાને સમજાવજે કે હકીકતમાં આવું કંઈ હતું જ નહીં, પ્લીઝ. હા હા, મેં બાને સમજાવી દીધા અને મમ્મી જોડે વાત પણ કરી લીધી છે. ઓકે ઓકે, તું બધું સંભાળી લેજે. હા, 2 મિનિટ. હા જો, આ વેઇટર છે ને મને જમવા બોલાવે છે. અને એક બીજી વાત, હમણાં છે ને મારે મહાબળેશ્વરના જંગલમાં આ બધું ઇન્વેસ્ટિગેશન માટે જવાનું છે. આ નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ને એટલે. હા તો મેઇન વાત એ છે કે 3 દિવસ સુધી તને ફોન નહીં કરી શકું અને મારો ફોન પણ સ્વિચ ઓફ જ આવશે. હા તો તું છે ને ત્યાં બધું સંભાળી લેજે અને વાત કરી લેજે. ઓકે? ઠીક છે, સારું. જય માતાજી. બાય, ટેક કેર. કામ તો છું નથી, ફોન તો કરી દઉં એક. હેલો. હલો. હા સરલા, મારી વાત સાંભળ. હું અહીંયા જામનગર તો પહોંચી ગયો છું અને કલેક્ટર સાહેબની કચેરીએ જઈ આવ્યો છું. પણ હવે ત્યાં જે આપણે જમીનના દસ્તાવેજ છે ને, દસ્તાવેજ છે જ નથી. ખાલી સ્ટેમ્પ પેપર પર લખાણ થયેલું છે. એટલે એમ કહે છે કે આ જમીનના દસ્તાવેજ થયા વગર જમીન વેચી નહીં શકાય. એટલા માટે પછી મેં આ જમીન માલિકના વારસદારને ફોન કર્યો કે ભાઈ તમે આ દસ્તાવેજમાં સહી કરો તો મારે જમીન વેચવી છે ને, દસ્તાવેજ તો જ બનશે. તો તને ખબર છે એણે શું કીધું? એણે મારી પાસે સહી કરવાના 2 લાખ રૂપિયા માંગ્યા. થોડુંક તમે સમજાવો ને એને. હા ભાઈ, આ હું કેમ સહી કરવાના 2 લાખ રૂપિયા થોડા ને આપી દઈશ, કે ગાંડો છું? પણ તું એક વાત સાંભળ, હજી મારે એકાદ દિવસ રોકાવાનું થાય. હા હા, ટોકન આપ્યું છે 2 લાખ રૂપિયા, પણ હું એની પાસે વધારે માંગીશ. જો આપે તો ઠીક છે, નહીં તો આ કેન્સલ થાય ને સોદો, તો આપણે ટોકન એને પાછું આપવાનું થશે. પણ જોઈશ હવે આગળ શું થાય છે. હા, હું પરમ દિવસે આવી જઈશ. હા તે કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંજલિ, બેટા અજય કેમ બહારગામ ગયો છે અને શું કામથી ગયો છે? મમ્મી, એ એના ઓફિસના કામથી બહાર ગયા છે, તમે ચિંતા ન કરો. પણ એની તબિયત નથી હારી તોય કેમ ગયો છે? એવું તમને કોણે કહ્યું કે તબિયત નથી સારી? એમને તો સારું જ છે. એની તબિયત નથી સારી પણ મને ખબર છે અને તમે લોકો કઈ છુપાવો છો મારાથી. શું છુપાવો છો? મમ્મી, અમે કઈ નથી છુપાવતા તમારાથી. કેમ તમે આમ બોલો છો? મને તો એ નથી સમજાતું. બેટા અંજલિ, મને ખબર છે કે અજયને કોઈ મોટી બીમારી છે અને એને કોઈ મોટું ઓપરેશન કરાવવાનું છે અને બહુ ઝાઝા રૂપિયાની જરૂર છે. અને તારા સસરા શું કામ દેશમાં ગયા ખબર છે? આપણી જમીન છે ને એ વેચવા ગયા છે કે અજયનું ઓપરેશન થઈ જાય. મમ્મી, તમે આ શું વાત કરો છો? અને અજયને શેનું ઓપરેશન છે? એને ઓપરેશન કઈ નથી. હા, અંજલિ, અંજલિ સાચું કે ને, મારા અજયને શું થયું છે? હું કામ મારાથી વાત છુપાવે છે?
અરે બા તમે સમજતા કેમ નથી અને તમારી સાથે સાથે મમ્મી પણ. હા, અજયને કાંઈ નથી થયું, એ તો કામથી મુંબઈ ગયા છે. તું ભલે ગમે ઈ કે આને સાંભળ્યું નહીં કઈ આવ ખોટું ન હોય, મારા અજયને કઈ ગંભીર બીમારી લાગી ગઈ છે અને આટલો મોટો ખર્ચો. તું કઈક વાત કરે ને તો અમે પૈસા તો ભેગા કરીએ. પણ બા તમને તો ખબર છે ને, હું લગ્ન કરીને આ ઘરમાં જ્યારથી આવીને ત્યારથી હું બધી વાત તમને કહી દઉં છું. તો આવી જ કઈ વાત હું થોડી છુપાવું? શું તમે પણ બધી વાત ભલે કરતી હોય પણ આ વાત તે જરૂર મારાથી તો છુપાવી જ છે. મને કે તું મારા અજયને હું થયું છે કે ને. મમ્મી હવે તમે જ સમજાવો ને બાને કે અજયને કાંઈ નથી થયું. પણ બેટા અમે અજયને ફોન કરવાની બહુ કોશિશ કરી પણ એનો ફોન લાગતો જ નથી. મમ્મીએ મુંબઈ કંપનીના કામથી ગયા છે અને ત્યાં મીટિંગમાં બેઠા હોય, ફોન બંધ રાખ્યો હોય અથવા નેટ પ્રોબ્લેમ હશે. એમાં આટલું બધું ટેન્શન લેવાની કઈ જરૂર નથી. પણ બેટા એને તબિયત નથી હારી, ટેન્શન તો થાય ને અમને કે શું થયું હશે એમ. ને તે કેમ મોકલો એને? હવે હું કેમ સમજાવું કે અજયને કઈ નથી થયું? તમે તો માનવા તૈયાર જ નથી. અંજલિ મને ખબર છે અમને વધારે ચિંતા થાય ને એટલે તું મને કઈ કહેતી નથી. બાકી તારા મોઢા પર એ દેખાય તો છે જ કે તને અજય માટે ચિંતા છે. મને કહે ને, આને નો કહે ને તો કાંઈ નહીં પણ મને કહે કે મારા અજયને હું થયું છે. બા અજયને કાંઈ નથી થયું. હવે હું કઈ કઈને થાકી ગઈ છું. નહીં સમજો તમે. બા મમ્મી મારી વાત સાંભળો. અજય આવી જાય ને એટલે એમને જોઈ લેજો, એમને કઈ થયું નથી એટલે તમને બધી સાચી હકીકત ખબર પડી જશે. મારું તમે કઈ નહીં માનો. જાઓ તમે રૂમમાં જઈને આરામ કરો. છોકરી મને કાંઈ નહીં કહે. આ બેમાંથી કોઈ સમજે એમ નથી. આ પ્રમાણે મને નથી લાગતું કે આ પ્લાન બંધ બેસતો હોય. મારે અજયને ફોન કરીને કહેવું જ પડશે. કોઈ છે નહીં. હાલો. હા અજય, તમે ક્યારે આવવાના છો ઘરે? અંજલિ, મારે હજી એકાદ દિવસ અહીંયા રોકાવું પડશે, કામ બાકી છે હજી અહીંયા. પણ કેમ આવું કેમ પૂછે છે તું? તમને ખબર છે અહીંયા ન થવાનું થઈ ગયું છે. અરે પણ કેમ, શું થયું છે? હા, મમ્મી પપ્પા ને બા સાચું માની ગયા છે કે તમને કઈ પ્રોબ્લેમ છે, કઈ બીમારી છે અને તમારે ઓપરેશન કરાવવા માટે લાખો રૂપિયાની જરૂર છે. હા, એટલે પપ્પા આ જામનગર ગયા હતા જમીન વેચવા માટે. અરે હા, તું શું બોલે છે? હજી હું સાચું જ કહું છું. હા, પપ્પાએ હજુ જમીન વેચી નથી, ખાલી એ લોકોએ ટોકન આપ્યું છે અને મમ્મીએ તો બધા એમના ઘરેણા વેચી નાખ્યા. અને કાલે પપ્પા આ ઘર વેચવા પણ જવાના છે. હવે મારું તો આ ઘરમાં કોઈ સાચું માનતું નથી. અરે પણ આ બધું શું થવા બેઠું છે? અરે અંજલિ, તું પણ છે ને. અરે પણ તું સમજાવ ને મમ્મી પપ્પાને કે આ બધું ખોટું છે, મને કંઈ થયું નથી. અજય, હું તો સમજાવીને થાકી ગઈ પણ મારી વાત માનવા કોઈ તૈયાર જ નથી. મને તો બા એમ કહે છે કે તું અમારાથી કઈ ને કઈ વાત છુપાવે છે. ઠીક છે, તો પછી કાલે સવારે જ હું ત્યાં આવું છું અને મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરું છું. હા છોડ, હવે હું અર્જન્ટમાં બધું કામ બતાવું છું. મળીએ કાલે સવારે. બાય. હા, બાય. ગિરીશ, ચાલો આપણે વકીલ પાસે જઈ આવીએ અને આ મકાનનો સોદો કરી નાખીએ. લે આ ફાઇલ. પપ્પા, મમ્મી, તમે લોકો આ શું કરી રહ્યા છો? આ ફાઇલ લઈને તમે મકાન વેચવા જઈ રહ્યા છો? તો પછી અમે શું કરીએ બેટા? આ તારા ઓપરેશનનો ખર્ચો છે અને એ પૂરા 50 લાખ રૂપિયાનો. ક્યાંથી કાઢી આટલા બધા રૂપિયા? એક વાત જણાવશો પપ્પા,
હા, તમને લોકોને કોણે કહ્યું કે હું બીમાર છું અને મારે ઓપરેશન કરાવવું જરૂરી છે? બેટા અજય, તું કાલે સવારે મુંબઈ ગયો ત્યારે વાત કરતો હતો ને કે મારે ઓપરેશન કરાવવાનું છે અને ઓપરેશનના 50 લાખ રૂપિયા જોહે. એમે મારા સગા કાને સાંભળ્યું. એ પણ હવે તમને લોકોને કોણ સમજાવે? અચ્છા, પા મારો દીકરો અજય. પા બહાર રડો છો શું કામ? બેટા તને હવે કેમ છે? અરે શું બા, તમે એક કામ કરો, આમ જુઓ, મને કઈ નથી થયું, જુઓ ને, હું એકદમ સાજો નરવો છું, તમારી સામે ઊભો છું. હા, એક કામ કરો, આ તમારા બધાની ગેરસમજણ થઈ છે એ હું હમણાં જ દૂર કરી દઉં છું. આ બેસો, પહેલા આપણે શાંતિથી બેસીને વાત કરીએ. આ બેટા મારી બાજુમાં બેસ. જુઓ બા, શાંત થઈ જાઓ ને. જુઓ, હું તમને માંડીને વાત કરું છું. હકીકતમાં મને કંઈ જ તકલીફ નથી, મને કંઈ જ નથી થયું. હા, વાત એવી છે કે અમારી કંપની દ્વારા એક ઇવેન્ટ યોજાવા જઈ રહી છે અને આ ઇવેન્ટની અંદર જુદા જુદા કલ્ચરલ પ્રોગ્રામો છે, જેની અંદર ડાન્સ, સિંગિંગ, નાટક, આ બધી એક્ટિવિટીઓને સામેલ કરવામાં આવી છે. અને અમારા બોસે કહ્યું છે કે ફરજિયાત દરેક કર્મચારીએ કોઈ એક એક્ટિવિટીમાં તો પાર્ટિસિપેટ કરવું જ. અને મેં ડ્રામામાં પાર્ટિસિપેટ કર્યું છે. એટલે એ દિવસે હા, મમ્મીએ જે વાતો સાંભળી હતી એ બધી વાતો તો સાચી જ છે, પણ હકીકતમાં આ બધી વાતો મારા ડ્રામાનો એક પાર્ટ હતી. મતલબ કે ડાયલોગ્સનું રિહર્સલ ચાલતું હતું અને આ બધા ડાયલોગની પ્રેક્ટિસ હું અંજલિની સાથે કરતો હતો. મેં કહ્યું ને તમને, તમે આવું ના બોલો, પૈસાની સગવડ થઈ જશે. બોલ, કેવું લાગ્યું મારું આ પરફોર્મન્સ? એકદમ ઝકાસ. હા, હું શું કહું, તમારે આ પેલી સિરિયલ આવે ને, ટીવી સિરિયલ, એમાં કામ કરવાની જરૂર છે. એક્ટિંગ તો પરફેક્ટ આવડે છે. આ લાગે છે કે આ વખતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પેલા મહેતા સાહેબને નહીં, પણ હું જ લઈને જઈશ. જોજે, શ્યોર છું. યા, હા, ગેરસમજણ તમારી સમજવામાં થઈ છે, બાકી બીજું કંઈ નથી. એટલે બેટા તને કાંઈ નથી થયું? ના અજય, તમને ખબર છે, હું મમ્મીને ને બાને તો સમજાવીને થાકી ગઈ, પણ એ તો મારી વાત માનવા તૈયાર જ નહોતા. હે ભગવાન, આ વાત ખોટી હતી ને અમે હાસી માની બેઠા, અને આમાં અમે ઘરેણાં વેચી નાખ્યા, જમીન વેચી નાખી, અને હવે બાકી હતું તો આ મકાન વેચવા જતા હતા તારા પપ્પા. ઠીક છે, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું. હા, તો સારું થયું કે આ સમયસર હું ઘરે આવી ગયો, નહીતર તો તમે લોકો આ મકાન પણ વેચી જ નાખત ને. હા બેટા, પણ તારાથી વિશેષ અમારે શું હોય? તું તો અમારી સાચી મિલકત છે. પછી આ મિલકત, જમીન, એ બધું અમારા માટે કાંઈ નથી. હા બા, પણ હવે તમારા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે જમીનની વાત કરો છો ને, પણ હજુ જમીન મેં વેચી નથી, ખાલી ટોકન જ લીધું છે. અને ભાઈ મારા સાથે વાત થઈ ગઈ છે કે જ્યારે હું ટોકનના બીજા પૈસા આપું ને ત્યારે જ એને મારે દસ્તાવેજ કરવાનો છે. તો પછી પપ્પા જલ્દીથી પેલા જમીન વાળા ભાઈને ફોન કરો અને ટોકનની અમાઉન્ટ પાછી આપી દો એમને. આપણી જમીન પાછી લઈ લો. હા બેટા, હવે તું ચિંતા નહીં કર, હું એને ફોન કરી દઈશ. ઠીક છે. અને હા મમ્મી, વાત રહી તમારા ઘરેણાની, તો તમે જરાય ચિંતા નહીં કરતા. હા, તમારા જે કે પણ ઘરેણાના રૂપિયા આવ્યા છે ને, એમાં આપણે થોડી ઘણી અમાઉન્ટ ભેળવીને ફરીથી નવા ઘરેણા કરાવી લઈશું. સારું કર્યું ને તમે આજે આવી ગયા, નહીંતર આ મકાન પણ પપ્પા વેચી નાખત નહીં. એટલે જ હું કહું છું, બા મમ્મી કે વાત જ્યાં સુધી પાકી ન થઈ ને ત્યાં સુધી કઈ વેચાય નહીં. બરાબર ને? બસ હવે બહુ વાતો થઈ ગઈ. આજે મારો અજય ઘરે આવ્યો છે ને, ચાલો એની ભાવતી રસોઈ બનાવીએ, એને બેટા? હા બા. અને બધા સાથે બેસીને જમીએ. અરુણા, આ ચા ની કેટલી વાર છે? આ સવારના 8:30 થઈ ગયા છે, હજુ સુધી ચા નથી આવી.
આ રાહુલ ક્યાં છે? એ કામ પર ગયો છે કે હજુ ઘરે જ છે? અરુણા, હું તને પૂછું છું, આ ખાટી કઢી પીધેલી હોય એવું મોઢું કરીને કેમ બેઠી છો? અરુણા, તને કઈ પૂછી રહ્યો છું હું. હવે છે ને દાઈજા ઉપર ડામ ન આપો. હા, આપણા રાહુલે છે ને લવ મેરેજ કર્યા ને મને જરાય ગમતું નથી. એને તો સાવ નાક કપાયું, નાક. આબરૂ કાઢી એને તો. અરુણા, હવે આમ ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. તને તો ખબર છે આ રાહુલને રીના પસંદ હતી એટલે એની સાથે લવ મેરેજ કરીને ઘરમાં લઈ આવ્યો છે. પછી આ મોઢું ચડાવવાથી કે હેલફેલ બોલવાથી કોઈ ફરક નહીં પડે. હવે લવ મેરેજ કર્યા એમાં મને કંઈ પ્રોબ્લેમ નથી કે નથી તમને કોઈ પ્રોબ્લેમ, પણ એક વખત વાત કરી હોત તો શું આપણે ના પાડત? આમ કોર્ટ મેરેજ કરવાના, ભાગી જવું, આ શું છે? હા, આપણી નાતમાં આબરૂ ગઈ ને એનો જ મને તો વાંધો છે. પણ તારી બધી વાત સાચી છે, હું બધું સમજી શકું છું. પણ કદાચ આ રાહુલ એવો વિચાર્યો છે કે આ રીના છે ને એના મમ્મી પપ્પાને આ પસંદ નહીં પડે અને એ ના કહી દેશે, એટલે એ બી કે બંને આ નિર્ણય લીધો હોય એવું પણ બને ને. વાહ, રાહુલે એની બાયડીનું, મમ્મીનું, પપ્પાનું બધાનું વિચાર્યું, પણ પોતાના મા બાપને શું ગમશે શું નહીં ગમે એના વિશે તો કંઈ ન વિચાર્યું. વાહ, આ સારું કહેવાય હો. હવે મૂકને આ બધી પંચાયત. આ રીના અને આપણા દીકરાના લગ્ન થઈ ગયા છે અને આપણા ઘરમાં આવી ગઈ છે, પછી આ બધી ઝંઝટ અને પંચાયત કરવાનો કોઈ અર્થ નથી. તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. હા, હવે એ જ રસ્તો છે ને, આવ્યું છે તો ભોગવવું પડશે. તમે ભોગવો અને મને ભોગવવાશે. અરે પણ મારે તો હજુ ચા પીવાની બાકી છે. પીવો. મને તો પીવા દે. હા મમ્મી, બોલો ને, શું કામ હતું તે? સારી કજાત, તે મારા દીકરાને ભોળવો, એને ફસાવ્યો અને એની સાથે તે ભાગીને લગ્ન કર્યા, અને એ મને જરાય પસંદ નથી પડ્યું. એટલે હવે જેમ બને ને એમ હું ઈચ્છું છું કે તું આ ઘરમાંથી નીકળી જા. મારે તારું આ ઘરમાં કોઈ કામ નથી. મમ્મી, હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી તમે રોજ મારી પાછળ પડી ગયા છો અને રોજ ઉઠીને મેણા ટોણા મારો છો. આ ઘરેથી ચાલે જવાનું કહો છો, હું આ ઘર છોડીને જાઉં ક્યાં? અને મેં રાહુલ સાથે લવ મેરેજ કર્યા છે ને તો મારા પપ્પાએ મને જાકારો આપી દીધો છે. હા, તો જેમ તને તારા પપ્પાએ રાહુલ સાથે લગ્ન કરીને જાકારો આપ્યો ને એવી રીતના રાહુલની માં હવે તને આ ઘરમાંથી જાકારો આપે છે. એટલે તું અત્યારે જ અને જેમ બને ને એમ વહેલી આ ઘરમાંથી નીકળ ને તો વધારે સારું. પણ મમ્મી, હું એ ઘરે જઈશ તો મારા પપ્પા મને ઘરમાં પગ નહીં મૂકવા દે, તો હું જાઉં તો જાઉં ક્યાં? અરે નદીમાં પડ, કૂવામાં પડ, જ્યાં જાઉં અહીંયા જા. અરે છેલ્લે દવા પી લે, પણ તું આ ઘરમાંથી જા એટલે બસ જા. મારે બીજું કંઈ નથી જોતું. અને મૂંઢની જેમ અહીંયા ઊભી છો શું? નીકળ આ ઘરમાંથી. મમ્મી, મમ્મી, હું તમારે હાથ જોડું છું, હું તમારે પગે પડું છું, મને આ ઘરમાંથી ન કાઢો. તમે કહેશો એમ કરીશ. હું આખી જિંદગી તમારી દાસી બનીને રહીશ, તમારી ગુલામી કરીશ, પણ મમ્મી મને આ ઘરમાંથી ન કાઢો. આ ઘર સિવાય મારો બીજો કોઈ સહારો નથી. વાહ, તું મને પગે પડ, હાથ જોડ, માથા જોડ કે માથા પછાડ, મને કોઈ જાતનો ફેર નહીં પડે. સમજી ગઈ? અને આ ઘરમાં નથી જોતી એ મારો છેલ્લો ડિસિઝન છે. અને સાંભળી લેજે, છેલ્લી વાર કહું છું, મારા દીકરાને જે ભોળવો છે ને એ તો તે ભોળવી લીધો, એ ચાલ તારી હાઈલી, પણ મારી પાસે તારી આવી ખોટી ચાલાકી નહીં ચાલે. બરાબર? હા.
મારા મમ્મી ક્યાં છે? કેમ તારે શું કામ છે? કામ છે મારે એમનું. કયો ને, ક્યાં છે? એ એની દવા લેવાની હતી ને એટલે બજારમાં ગઈ છે. પપ્પા, આ ઘરમાં શું ચાલી રહ્યું છે મને તો એ સમજાતું નથી. મારા મમ્મી રોજ રીનાને ધમકાવે છે, આ ઘરમાંથી નીકળી જવાનું કહે છે. અરે એવું તો રીનાએ શું કર્યું છે? શું પ્રોબ્લેમ છે રીનાથી મારા મમ્મીને? મને તો એ સમજાતું નથી. બેટા રાહુલ, આ તને તો ખબર છે કે તારી મમ્મી કેટલા આતડા સ્વભાવની છે. એ મારી સાથે તે ક્યારેક આવા આતડા સ્વભાવથી બોલે છે, અને આમાંય તે તું પાછો આ રીના સાથે લવ મેરેજ કરીને આવી ગયો એટલે એ છે ને એને જરાય નથી ગમ્યું, એટલે આવું વર્તન કરતી હશે. પણ તું ચિંતા નહીં કર, હું તારી મમ્મીને સમજાવીશ. જો પપ્પા, મેં લવ મેરેજ કર્યા છે ને તો કઈ ગુનો નથી કર્યો. અને રીના સારી છોકરી છે, સંસ્કારી છોકરી છે, એને જ આ ઘરમાં લઈને આવ્યો છું. પણ નહીં, મમ્મીને તો એનાથી પણ વાંધો છે. પણ કાંઈ નહીં પપ્પા, તમારે છે ને હવે મારા મમ્મીને સમજાવવાની કોઈ જરૂર નથી. કારણ કે જો મારા મમ્મી સમજાવવાથી સમજી જતા હોત ને તો અત્યારે આવું કરતા જ ન હોત. એટલે હવે મારે જ કંઈ કરવું પડશે. કેમ બેટા, કંઈ કરવું પડશે એટલે? તું શું કરવા માંગે છે? નવીન કઈ બીજું કરવા નથી માંગતો પપ્પા. હું તો માત્ર એટલું કરવા માંગુ છું કે હવે મારે છે ને આ ઘરમાં રહેવું છે. આ ઘર છોડીને જતું રહેવું છે. અત્યારે તો છે ને મારા ફ્રેન્ડના ઘરે જઈશ. પછી જ્યારે સગવડ થશે ને ત્યારે એક સારું મકાન ભાડેથી રાખીશ અને પછી રહેવા લાગીશ. શાંતિ એને પણ અને મને પણ. પણ રાહુલ, આ તો કેવી વાત કરે છે? આ આપણું પોતાનું આવડું મોટું ઘર છે, એને મૂકીને તું જતો રહેવાનું કહે છે, અને એ પણ એક મિત્રના ઘેરે. અને પણ પપ્પા, જે ઘરમાં રહેવાથી માત્ર ઝઘડા જ થતા હોય, શાંતિની બે પળ ના મળતી હોય, એ ઘરમાં રહીને ફાયદો શું છે? આ રોજ રોજના ઝઘડા કરવા કરતા તો આડું ટુકડું ખાવો પડે ને એ સારું. નહીં બેટા રાહુલ, હું તને આ ઘર છોડીને જવા માટે રજા નહીં આપું. જો પપ્પા, પ્લીઝ તમે મને રોકવાની કોશિશ ના કરો. પણ બેટા તું ના સમજવાની. પપ્પા, મારે છે ને હવે કાંઈ નથી સાંભળવું. કારણ કે જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવ્યો છું ને ત્યારથી મારા જીવનમાંથી શાંતિ જતી રહી છે. હવે તો છે ને મારે આ ઘરમાં રહેવું જ નથી. અને પ્લીઝ તમે મને રોકશો નહીં, અને મારા મમ્મી સાથે કોઈ મગજમારી પણ નહીં કરે. જે થશે ને એ જોયું જશે. અરે પણ રાહુલ બેટા, મારી વાત તો તું સાંભળ. ભગવાન, મમ્મી તું અહીંયા? હા, હું તને મળવા જ આવી છું. પણ કેમ? હું તને ખુશખબર આપવા આવી છું. પણ અચાનક અહીંયા? અરે હા, સાંભળ તો ખરી. આ રાહુલ છે ને એની પત્ની સાથે ઘરમાંથી નીકળી ગયો છે. નીકળી ગયો મતલબ મેં એને કાઢી મૂક્યો છે. અને હવે મને એવું લાગે છે કે જે રીતે ગયો છે ને ક્યારેય પાછો તો નહીં જ આવે. અને છે ને થોડોક સમય વીતી જવા દે, પછી હું ગિરીશ સાથે વાત કરી અને તને ઘરમાં લઈ આવીશ. અને તું કાયમ મારી સાથે રહેજે. નહીં મમ્મી, તમે રાહુલને ઘરની બહાર કાઢીને સારું નથી કર્યું. જેમ હું તમારો દીકરો છું એમ રાહુલ પણ તમારો જ દીકરો છે ને? હા, મને બધી ખબર છે કે એ મારો દીકરો છે, પણ તું મારો સગો દીકરો છે. હા, તું જ્યારે નાનો હતો ને ત્યારે હું તને તારા પપ્પા પાસે તરછોડીને વહી ગઈ હતી. અને પછી મેં બીજા લગ્ન કરી લીધા. પણ હવે મને તારા માટે મમતા જાગી છે. મારી અંદરની માં જાગી ગઈ છે. અને હવે હું તને આ હાલતમાં નહીં જોઈ શકું. હું તને મારી સાથે રાખવા માંગુ છું. મારી સાથે ઘરમાં કાયમ માટે લઈ જવા માંગુ છું. એટલે આકાશ, તારે મારી સાથે આવવું પડશે બેટા. હું તારી માં છું, અને હવે આપણે માં દીકરો અને તને એક બાપનો પ્રેમ પણ મળશે. આપણે 3 જણા સાથે
જિંદગીભર રહેશું, સુખી રહેશું. નહીં મમ્મી, હું જે હાલતમાં છું ને એ ઠીક છું. મને મારી હાલત પર છોડી દો. અને પ્લીઝ મમ્મી, તમે રાહુલને પાછો લઈ આવો ને પ્લીઝ, રિક્વેસ્ટ. જો સાંભળ, રાહુલ તો હવે એ ઘરમાં ક્યારેય પાછો નહીં આવે. પણ હા, મને તું એ ઘરમાં જોઈ છે. હું રાહુલને તો નહીં જ લઈ આવું, પણ એક વચન આપું છું, તને એ ઘરમાં હું જરૂર લઈ જઈશ. ઉભા થાવ તો મારે સરખું કરવું છે. હા હા હાલો ને જલ્દી ઉભા થાવ. હા કરીને બેસી જાઓ. તમે શું વિચારો છો ક્યારનું? રાહુલ, હા હા શું વિચારો છો? કેમ એટલા બધા ઊંડા વિચારમાં પડ્યા છો? ના હવે એવા કોઈ ખાસ વિચાર તો નથી કરતો, પણ હા વિચાર કરતો હતો ને એની પરથી મને યાદ આવ્યું કે આપણે મારું ઘર છોડીને અહીંયા ભાડે રહેવા તો આવતા રહીએ નહીં, પણ આપણે ભલે અહીંયા આવતા રહીએ, જ્યાં સુધી આપણે મારા મમ્મીના કોન્ટેક્ટમાં રહીશું ને ત્યાં સુધી એ આપણને હેરાન કર્યા વગર નહીં રહે. મતલબ એ કે આપણે છે ને એક કામ કરવાનું છે, આપણે તારું અને મારું બંનેના ફોનનું સિમ કાર્ડ બદલી નાખીએ. એટલે તમે એમ કહો છો કે નંબર બદલી નાખો? હા હા નંબર બદલી નાખીએ, કારણ કે જો એનો એ નંબર રાખીશું ને તો એની સાથે કોન્ટેક્ટમાં રહેવું પડશે, અને હું નથી ઈચ્છતો કે મારે મારા મમ્મી કે પપ્પા સાથે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ રાખવો પડે. નથી રાખવો મારે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ. રાહુલ, આવું ના કરે. ચલો માન્યું કે તમને મમ્મી ઉપર ગુસ્સો છે, પણ એમાં પપ્પાનો શું વાંક છે? જોરીના માન્યું કે હું મમ્મીથી ગુસ્સે છું, અને પપ્પાનો આમાં કોઈ વાંક પણ નથી, અને પપ્પાથી હું નારાજ પણ નથી. પણ સાચું કહું ને તો પપ્પા છે ને એ ભોળા છે. જો હું પપ્પા સાથે પણ કોન્ટેક્ટ રાખીશ ને તો મમ્મી કઈ ને કઈ રીતેથી પપ્પા પાસેથી મારો કોન્ટેક્ટ લઈ લેશે, અને પછી ભવિષ્યમાં આપણને હેરાન કરશે. બસ ભવિષ્યમાં મારા મમ્મી આપણને હેરાન ના કરે ને એ જ માટે હું પપ્પા પાસે પણ મારો કોન્ટેક્ટ નહીં રહેવાનો. એટલે જ આપણે લોકોએ સિમ બદલાઈ નાખવાનું છે, એટલે બદલાવી નાખવાનું છે. ઓકે, તમે વિચાર્યું એ બરોબર છે, પણ આ યોગ્ય નથી. પપ્પાને ખબર પડશે તો એમને કેટલું દુઃખ લાગશે. જો રીના, આ જે પણ કાંઈ કરી રહ્યો છું ને એ કરવામાં મને કોઈ મજા નથી આવતી, પણ જે કરું છું ને એ આપણા લોકોની ભલાઈ માટે કરું છું. બાકી ત્યાં રહેતા હોત ને તો ના તો તું શાંતિથી રહી શકત, ના તો હું શાંતિથી રહી શકત. એટલા માટે આપણા બધા માટે એ જ યોગ્ય છે કે આપણે એકબીજાથી અલગ રહીએ અને એકબીજાના કોન્ટેક્ટમાં પણ ના રહીએ. બસ હવે વધારે દલીલ ના કરતી, જેમ મેં કીધું છે ને એમ જ કરવાનું છે. ઠીક છે? ઠીક છે, તમને જે ઠીક. સારું, હવે એક કામ કર, હું બજારમાં જઈ અને સિમ કાર્ડ લઈ આવું છું, પછી આપણે સિમ કાર્ડ બદલી નાખીએ. હું હમણાં જ બજારમાં જાઉં છું અને નવા સિમ કાર્ડ લઈ આવું છું. હા ઠીક છે, તમે તમારું કામ પતાવો, પણ મારું ખાનું કામ પતાવી દો. હા. અરુણા, હું ક્યારનો રાહ જોઉં છું, તું ક્યાં ગઈ હતી? પણ
આ છોકરો કોણ છે તારી સાથે? બધું કહું છું, બધું કહું છું. થોડીક શાંતિ તો રાખો. કેટલા બધા પ્રશ્નો એક સાથે પૂછી લીધા. આ આકાશ છે, મારા દૂરના સગાનો દીકરો છે. એ નાનો હતો ને ત્યારે જ એના મમ્મી પપ્પા ગુજરી ગયા હતા. એટલે હું એને આપણી સાથે રહેવા માટે લઈને આવી છું. આમ પણ આપણો રાહુલ છે એ તો હવે ઘર છોડીને ચાલ્યો ગયો છે. તો આકાશ આપણી સાથે રહેશે તો આપણને હૂંફ પણ રહેશે અને અનુકૂળતા પણ રહેશે. ઠીક છે અરુણા, આ આકાશની વાત સાંભળી મને પણ દુઃખ થયું કે નાનો હતો અને એના મમ્મી પપ્પા ગુજરી ગયા. પણ કોઈ વાંધો નહીં, અહીંયા રહે ને એનો મને વાંધો નથી. પણ મને જરૂર વિશ્વાસ છે કે મારો દીકરો રાહુલ એક દિવસ જરૂર પાછો આવશે. મને નથી લાગતું કે રાહુલ ક્યારેય પાછો આવે. હું આકાશને એટલે જ ઘરે લઈને આવી છું કે એને પણ સથવારો મળે, સહારો મળે અને આપણને પણ દીકરાની હૂંફ મળે. રાહુલ તો ક્યારેય પાછો નહીં જ આવે. સારું, ચાલ હું તને તારો રૂમ બતાવી દઉં. રાહુલ, તું પાછો આવી ગયો? તને તો કાઢી મૂક્યો તો ને. એ પાછો નથી આવી ગયો, પણ એને અહીંયા હું લઈને આવ્યો છું. એટલે શું કામ? મેં એને એક વખત કાઢી મૂક્યો છે તો શું કામ પાછો લઈને આવ્યા? સાલી નીચ ઓરત, હું સમજી ગયો છું, તારી બધી રમતો સમજી ગયો છું. તું આ છોકરાને આ ઘરમાં લઈને આવી ને એ બધી મને ખબર પડી ગઈ છે. તે શું કીધું હતું? મારા પડોશમાં આ છોકરાના મા બાપ ગુજરી ગયા હતા એટલે મને આ છોકરા પર દયા આવી અને હું લઈ આવી છું. આવું બોલી હતી ને તું? કેમ પાપા પાપા થવા માંડ્યો? તું નહીં બોલી શકે, પણ હવે હું બોલું છું. આના મા બાપ નથી મરી ગયા અને કારણ કે એ તારો છોકરો છે. તારા આગલા ઘરનો તારો છોકરો છે. ઈ તારા મનમાં કપટ જાગ્યું કે મારા છોકરાને હું આ ઘરમાં લઈ આવું, મારી સાથે રહેશે, એશ કરશે. પણ નહીં, આ તારો કિમિયો કામયાબ ન થયો. તે મારા છોકરાને આ રમત કરી, રીના વહુને ટોર્ચર કરી, જેથી કરીને આ છોકરો આ ઘરની બહાર નીકળી જાય અને તું તારા છોકરાને આ ઘરમાં લઈને આવી જાય. હું તને આ ઘરમાં શું કામ લાવ્યો તો ખબર છે? મારા છોકરાને એક માનો પ્રેમ મળે. પણ નહીં, તારા જેવી સ્ત્રી માનો પ્રેમ ન આપી શકે, કારણ કે ખોપડીમાં શેતાન ભરેલો હોય, શેતાન બેઠો હોય છે. આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. અને છોકરા, તારું પણ આ ઘરમાં કોઈ જગ્યા નથી. નીકળી જા સાથે, અને તારી મમ્મીને પણ સાથે લેતો જા. ગિરીશ, ગિરીશ, તમે આ શું બોલી રહ્યા છો? મને ઘરમાંથી ન કાઢો. હું ક્યાં જઈશ? મને ઘરમાંથી કેમ કાઢો છો તમે? તારું આ ઘરમાં હવે કોઈ સ્થાન નથી. તને તારા દીકરા સાથે રહેવાનો બહુ શોખ છે ને, તો જા, આ તારા દીકરાને લઈ અને મારા ઘરમાંથી નીકળી જા અને રહેજે એની સાથે. ના ગિરીશ, હું તમારા પગે પડું છું. તને એકવાર કીધું સમજણ નથી પડતી? નીકળી જા ઘરમાંથી. રાહુલ, રાહુલ, તું મારો દીકરો છો ને? તારા પપ્પાને સમજાવ ને, સમજાવ ને, મને આ ઘરમાંથી નો કાઢે. તું તો મારો ડાયો દીકરો છો, મારો મારો પોતાનો દીકરો છો ને. તું સમજાવ ને. મમ્મી, તમે તો પહેલા પણ મને તમારો દીકરો ગણ્યો જ નહોતો. આ તો મારા પપ્પાએ મારા ઉછેર માટે
અને મને માનો પ્રેમ મળે ને એ માટે તમને આ ઘરમાં લાવ્યા હતા. તો પણ તમે મને શાંતિથી નથી રાખ્યા. હજી પણ યાદ છે બધી વસ્તુ મને. અને કદાચ તમારે તમારા દીકરાને આ ઘરમાં લાવવો જ હતો તો એમાં મને ક્યાં વાંધો હતો? એકવાર મને વાત તો કરવી હતી ને. અમે બંને ભાઈઓ આ ઘરમાં એક સાથે રહે. પણ નહીં, તમારે તો તમારા જ દીકરાને આ ઘરમાં લાવવો હતો અને મને ઘરની બહાર કાઢવો હતો. સારું, ભૂલ થઈ ગઈ હશે તમારાથી. મને તમારાથી કોઈ વેર નથી. હું માફ કરું છું તમને. તમે યાર એવું હોય ને તો રહી શકો છો. પપ્પા, મારા મમ્મી ભલે પપ્પા, મારા મમ્મી ભલે આ ઘરમાં રહે. નહીં બેટા, આને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તને કીધું સાંભળ્યું નહીં? નીકળી જા મારા ઘરમાંથી. રાહુલ, બેટા તું મને માફ કરી દે અને હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. હું તને મારા દીકરાની જેમ માનું અને હવે હું દીકરાની જેમ જ માનીશ. મને માફ કરી દે બેટા. અને રીના બેટા, તું પણ મારી દીકરી છો ને, તારા પપ્પાને સમજાવ ને. હું ન કરે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે આ ભૂલ હું ક્યારેય નહીં કરું. ક્યારેય નહીં. અરુણા, સાંભળ્યું નહીં? નીકળી જા ઘરમાંથી. પ્લીઝ અંકલ, હું મારા મમ્મી વતી તમને હું માફી માંગુ છું. મારી મમ્મી મારી સાથે સુખી નહીં રહી શકે. મારી મમ્મીનું સાચું સુખ તો અહીંયા જ છે. હું અહીંયાથી જાઉં છું. મમ્મી, આજ પછી તમે મને મળવા નહીં આવતા અને મને ભૂલી જ જજો. રીના બેટા, મને માફ કરી દે છે. મમ્મી, તમે મારી માફી ન માંગો. મને તમારી વાતનો કોઈ પણ રંજ નથી અને તમે મારા સાસુ નહીં પણ માં સમાન છો. અને પપ્પા, હવે તમે પણ મમ્મીને માફ કરી દો. હા પપ્પા, રીનાની વાત એકદમ સાચી છે. જે પણ થયું એ બધું ભૂલી જાઓ અને હવે નવી શરૂઆત કરો. આજ આપણો પરિવાર છે અને જો પરિવાર સાથે રહીશું ને તો સુખી અને ખુશ રહી શકીશું. જય અહીંયા બહાર આય તો. હા મમ્મી, બોલો ને, શું કામ છે? આ તું તારા મનમાં સમજે છે શું? તને ભાન છે કે નહીં કઈ? મમ્મી, તમે આટલા બધા ગુસ્સામાં શા માટે છો? શું થયું? અને આવું શા માટે બોલો છો? બસ હવે તારે ડાપણ કરવાની જરાય જરૂર નથી. મને તું એ કે તું આપણા બાજુવાળા રમીલા માસીને શું કહેતો હતો? હે? રમીલા માસીને? કઈ નહીં. અચ્છા, શાંતિ રાખ. તે જે વાત એને કીધી છે ને એ બધી વાત એને મને કહી દીધી છે. મમ્મી, તમે કઈ વાતની વાત કરો છો? મને તો કંઈ જ સમજાતું નથી. મારું મોઢું ખોલાવાનું રહેવા દે. અરે સાલા નફટ, તારા મનમાં જે પાપ હોય ને એ ઢાંક્યું નહીં ઢંકાય. સમજી ગયો? જો મમ્મી, એ જે હોય તે તમે મને ખુલીને વાત કરો તો કઈક ખબર પડે ને. હા, કહીશું તને ખુલીને, પણ એટલું યાદ રાખજે કે તું જે વિચારે છે ને એ હું ક્યારેય નહીં થવા દઉં. તું શું વિચારે છે કે મારા મર્યા પહેલા હા બધી પ્રોપર્ટી તું તારા નામે કરાવી લઈશ એમ? ઓહ, તો એમ વાત છે એમ ને? હા, અને તને શું લાગે છે કે આ તારું સપનું હું પૂરું થવા દઈશ એમ? જો મમ્મી, પહેલી વાત તો એ છે કે હું આવું કઈ બોલ્યો જ નથી, અને બીજી વાત એ કે હું આવો વિચાર સુદ્ધાય ન કરી શકું, અને ત્રીજી વાત એ છે કે તમારા જ આવા વિચાર અને સ્વભાવને કારણે
પપ્પા આપણને અને આ ઘરને છોડીને વિદેશ જતા રહ્યા છે. બસ હા બસ, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો. એટલે શું છે આ બધું? જરાક શાંતિથી વાત કરો. આ તમારા બધાનો અવાજ શરીરના નાકા સુધી સંભળાય છે. અરે જે કાંઈ મેટર હોય ને એ ઘરની ચાર દિવાલની વચ્ચે સુલઝાવવી પડે. નહીં રે, હવે આ વાત ચાર દિવાલની વચ્ચે નહીં રે ભાઈ. કારણ કે મારો દીકરો નથી રહ્યો, હવે એ પરાયો થઈ ગયો છે. હા, તમે શું વાત કરો છો મમ્મી? ખબરદાર જો તે મને મમ્મી કીધું છે તો. અરે બસ રાધા, હવે તું એક શબ્દ આગળ નહીં બોલતી, અને જો બોલી છો ને તો તને મારા સમ છે. એક મિનિટ મામા, હવે મારે તો એ જાણવું જ રહ્યું કે હકીકતમાં હું કોનો દીકરો છું. બોલો મમ્મી, હું કોનો દીકરો છું? હા, તું મારો દીકરો નથી. બસ મારી બેન બસ, હવે તું બંધ થઈ જા અને જા તું તારા બેડરૂમમાં જઈને આરામ કર. જા. જય, હું જાણું છું કે તમે કેમ આટલા ઉદાસ છો. પણ વિદ્યા, આ તે કેવી પરીક્ષા? હા, તો મોં બાંધીને જ માર્યા કહેવાય ને. હું જાણું છું, પણ મમ્મી જેવા સત્ય બોલવા ગયા કે તરત જ મામાએ મમ્મીને ચૂપ કરાવી દીધા. પણ વિદ્યા, હું આ સત્યથી અજાણ કેવી રીતે હોઈ શકું? એવી તે કઈ બાબત છે કે મમ્મી મને બોલી ગયા કે તું પારકો છે? મને તો એ નથી સમજાતું કે હું પારકો કેવી રીતે હોઈ શકું. હવે આનો જવાબ તો ફક્ત મમ્મી જ આપી શકે એમ છે. પણ મમ્મી ક્યાં ગયા છે? મમ્મી મામાના ઘરે ગયા છે. મામાના ઘરે ગયા છે? પણ શું કામ? તમે બપોરે જ્યારે સૂતા હતા ને એ વખતે મામાએ મને કહ્યું કે મમ્મીને લઈને એમના ઘરે જાય છે અને થોડા દિવસ મમ્મી મામાને ત્યાં જ રોકાશે. તો પછી ચાલ, આપણે અત્યારે જ મામાના ઘરે જઈને મમ્મીને પાછા લઈ આવી. નહીં જઈ, હમણાં તમે ઉતાવળા ન થાઓ. મમ્મી હમણાં મામાને ત્યાં ગયા છે ને તો થોડા દિવસ એમને રોકાવા દો, કારણ કે હમણાં મમ્મીનું દિમાગ ખૂબ જ ગરમ છે અને આપણે જો ત્યાં જઈશું અને એ આપણને જોઈ જશે ને તો સમજો કે વીજળીની સમાન તૂટી પડશે અને એમના જવાબમાં આપણી પાસે એમને આપવા માટે સામે કોઈ જવાબ નહીં હોય. હા વિદ્યા, તારી વાત સાચી છે. છોડો એ બધું, ચલો ચા નાસ્તો રેડી છે તો તમે નાસ્તો કરી લો. મારે નાસ્તો નથી કરવો, પણ થોડી ચા આપી દે. જય, તમે મારી સાથે નાસ્તો નહીં કરો. હા, જો એ બધો ગુસ્સો મૂકો અને ગમે એટલો ગુસ્સો આવતો હોય ને તો પણ ક્યારેય જમવા સાથે ગુસ્સો નહીં કરવાનો. હા, મમ્મીએ તમને શીખવ્યું છે ને. હા વિદ્યા, ચાલ. મમ્મી આવું કેમ બોલ્યા હશે? પોતાના દીકરાને પારકો કેવી રીતે કહી શકે? મારાથી એવી તે વળી શું ભૂલ થઈ ગઈ? હું તો એ દિવસે રમીલા માસીની આગળ ફક્ત એટલું જ બોલ્યો હતો કે મારા મમ્મીના ગયા બાદ હું જ આ બધી મિલકતનો વારસદાર છું, અને આ પણ સત્ય તો છે જ ને. અરે કોઈ પણ માવતરના ગયા બાદ તેના સંતાન જ તે મિલકતના વારસદાર હોય છે. આમાં હું શું ખોટું બોલ્યો? આ રમીલા માસી પણ બીજાના ઘરમાં આગ લગાવવા સિવાય બીજું કંઈ જ નથી કરતા. મારા ઘરમાં આગ લગાવીને એ પોતે તો ક્યાંક રફુ ચક્કર થઈ ગયા. આજે જો તે અહીંયા હોત ને તો મમ્મીની આગળ એને ઊભા રાખી દે, અરે સાચા ખોટાના પારખા કરાવી દે. ન જાણે આ ભગવાન મારી આગળ કેવી પરીક્ષા લઈ રહ્યા છે. હવે સત્ય શું છે એ તો મમ્મીની સિવાય બીજું કોઈ જ નહીં કહી શકે, અને હું એ સત્યને જાણીને જ રહીશ.
કેમ છો હેમંત અંકલ? હા બેટા બેસ. તમે અત્યારે અહીંયા કેમ? બસ આ જરા ભોળાનાથના દર્શન કરીને અહીંયા બેઠો છું. બોલ ને બેટા. અંકલ, હું અત્યારે એક મોટી ઉલઝનમાં ફસાયો છું, જે તમે બહુ સારી રીતે જાણો છો. હું જાણું છું? કઈ ઉલઝન બેટા? જો અંકલ, મારા મમ્મી છેલ્લા 3 દિવસથી મારા મામાના ઘરે છે. હા તો પણ એમાં શું બેટા? બસ અંકલ, મારે ફક્ત એટલું જ જાણવું છે કે હું કોણ છું, હું કોનો દીકરો છું. અરે બેટા, તારે જાણવું જ હોય તો જણાવી દઉં. તું રાધાબેન ને કિશનભાઈ નો દીકરો છે. નહીં અંકલ, આ સત્ય નથી. તમારે આજે આ ગુથ્થીને સુલઝાવવાની છે, કારણ કે તમે મારા મામાના બેસ્ટ ફ્રેન્ડ છો. અને જ્યાં સુધી હું જાણું છું ને, ત્યાં સુધી તમે મારા મામાની બધી જ વાત જાણો છો. માટે આજે દિલ ઉપર હાથ રાખીને કહો અંકલ, સત્ય શું છે મને જણાવો. અરે બેટા, હું જે કહું છું એ સત્ય કહી રહ્યો છું. હા, તને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો તું તારા મામાને જ પૂછી લે ને બેટા. મુદ્દાથી ભટકાવવાની કોશિશ ન કરો અંકલ. અરે જાણતા હોવા છતાંય તમે આ રીતે અજાણ ના બનો. હકીકતમાં હું કોણ છું, હું કોનો દીકરો છું? કિશનભાઈનો દીકરો છું કે પછી કોઈ બીજા? મારા મમ્મી તો ગુસ્સામાં ને ગુસ્સામાં એટલું તો બોલી જ ગયા છે કે હું કોઈ પારકું સંતાન છું, કોઈ પારકા વ્યક્તિનો દીકરો છું. અરે બેટા, એ તો જે બોલ્યા હોય એને જ ખબર હોય ને. અને બીજી વાત, ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય. એનો મતલબ એવો નથી કે આપણે સત્ય ગોતવું પડે. અને કદાચ આપણે પણ ખોટા હોઈ શકીએ. કઈ વાંધો નહીં અંકલ, તમે પણ મારા મામાના મિત્ર જ છો ને, એટલે સત્ય તો તમે પણ છુપાવવાના જ છો. ચાલો ત્યારે, સીતારામ. પણ એટલું તો યાદ રાખજો અંકલ, સત્ય તો હું જાણીને જ જંપીશ. વિદ્યા, કેમ થયું? બધું પેકિંગ થઈ ગયું ને? હાજે બસ થોડું બાકી છે. વિદ્યા, જરા જલ્દી કરજે. હા, એ લોકો આવે ને એ પહેલા આપણે નીકળી જઈએ, કારણ કે જે માવતરે આપણને આશરો આપ્યો, આપણને ભણાવ્યા ગણાવ્યા, આટલા મોટા કર્યા, હવે જો એ માવતરનો આપણે વેણ ન રાખીએ ને તો આપણાથી મોટું સ્વાર્થી બીજું કોઈ જ ન હોઈ શકે. હા જય, જરૂર. આપણે જાણીને જ એ લોકોના માર્ગમાંથી હટી જવું જોઈએ. કદાચ આપણા અને મમ્મીના સંબંધ આટલે સુધી જ લખાયા હતા. હા, મને પણ એવું જ લાગે છે કે આપણા લોકોનો સાથ બસ અહીંયા સુધીનો જ હશે. પણ હા, હું આજે આ ઘરમાં મારા મમ્મીને એક વચન આપીને જાઉં છું. કદાચ ગમે ત્યારે મારા મમ્મીને જરૂર પડશે ને તો એના એક સાદે હું દોડીને આવતો રહીશ એની પાસે, એની સેવા કરવા. હા, કેમ નહીં? એ અવસર તો હું પણ ક્યારે નહીં ચૂકું. તો પછી ચાલ, આ ઘરના આપણે છેલ્લા દર્શન કરી લઈએ ને આ ઘરની પ્રત્યેક યાદોને આપણે આપણા દિલમાં વસાવી લઈએ. અને હા, આ ચિઠ્ઠી મમ્મી માટે છોડતા જઈએ.
ક્યાં ગયા છે? આ દરવાજો ખુલ્લો પાટ પડ્યો છે. મારો રામ જાણે ક્યાં ગયા હોય ઈ. સાચું કહું ને તો આ લોકોના ભરોસે આવી રીતના મૂકીને જ ન જવાય. ક્યાં ભાટકવા વયા જાય ખબર ન પડે. અરે બેન, એ જ્યાં ગયા હોય ને ત્યાંથી પાછા ઘરે આવી જશે. તું શું કામ ચિંતા કરે છે? ભાઈ, ચિંતા તો થાય જ ને. હું તમારા ઘરે હાથ દી રોકાણ. આ હાથ દીમાં એક ફોન જઈ કે વિદ્યાનો આવ્યો છે ખરો? જો બેન, આ વાતમાં હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. આ જયના ફોન મારા પર ઘણી વખત આવ્યા છે અને બધા જ ફોનમાં એ તારા સમાચાર પૂછતો જ હતો, તારી તબિયત વિશે પણ પૂછતો હતો. આ તમને ફોન કરીને ઈ મારી તબિયત પૂછતો હતો તો મને ફોન કરવામાં હું એને ઝાટકા વાગતા હતા? હવે મૂકો આ લવ. હું આપણા બે ભાઈ બહેન માટે ગરમા ગરમ ચા લઈ આવું. આ તો મારે દરરોજનું થયું. ભાઈ, આ ચિઠ્ઠી મૂકીને ગયા છે છોકરાઓ. અરે બેન, પણ તું ચિઠ્ઠી વાંચ તો ખરી, એમાં શું લખ્યું છે? મમ્મી, તમારી તબિયત સારી હશે. ભગવાન તમારી તબિયત હંમેશા માટે સારી રાખે. હું તમને જણાવવા જઈ રહ્યો છું કે અમે લોકો આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યા છીએ. હું એવું નથી ઈચ્છતો કે કાલે દુનિયા તમને મારા વિશે કંઈ બોલે અને તમારે સાંભળવું પડે. મને ખબર પડી ગઈ છે કે હું એક અનાથ છોકરો છું. મારા પપ્પાએ મને દત્તક લીધો છે. તમે મને મોટો કર્યો છે અને આ લાયક બનાવ્યો છે. તમારી સેવામાં કદાચ મારાથી ઉણપ રહી ગઈ હશે, એટલે આજે આપણે ભીખૂટા પડવાનો સમય આવ્યો છે. હું સોગંદ ખાઈને કહી રહ્યો છું કે મારે તમારી મિલકતમાંથી એક ટુકડો પણ નથી જોતો. તમે મુજ અનાથને તમારું નામ આપ્યું એ જ મારા માટે મોટી વાત છે. અને જાણતા અજાણતા મારાથી તમારું દિલ દુભાયું હોય તો ખરા દિલથી તમારી માફી માંગુ છું. તમે સદાય ખુશ રહો, હસતા રહો, એવી ઈશ્વરને પ્રાર્થના. જોયું રાધા, આને કહેવાય એ લોકોના સંસ્કાર. આ કાલે ઉઠીને તને કોઈ મેણું ન સંભળાવે ને એટલા માટે થઈને એ લોકોએ આ તારું ઘર છોડી દીધું. તને ખબર છે, એ લોકોને તારા રૂપિયા પૈસા કે આ મિલકત સાથે કોઈ લેવા દેવા નહોતા. એ લોકોને લેવા દેવા હતા તો ફક્ત તારા પ્રેમના, તારી લાગણીના ને તારી મમતાની હૂંફના. ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં બીજાની વાતમાં આવીને મારું પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું. ચાલો ને ભાઈ, આપણે જય અને વિદ્યાને ગમે ત્યાંથી શોધીને માન સાથે આપણે આપણા ઘરે પાછા લઈ આવીએ. ચાલો ભાઈ. નહીં બેન, હવે ઘણું જ મોડું થઈ ગયું છે. એ લોકો પાછા આવે ને એવું મને નથી લાગતું. આ તમે નિવૃત્ત થઈ ગયા ને પછી તો હકીકતમાં એવું લાગે છે કે આપણે નિવૃત્ત થઈ ગયા છીએ. હા રાધા, આ તારી વાત ખરી છે. આ જ્યાં સુધી મારી નોકરી ચાલુ હતી ને ત્યાં સુધી કોઈ જાતની ચિંતા નહોતી, પણ જ્યારથી નિવૃત્તિ લીધી છે ને ત્યારથી આ બધી ચિંતા વધી ગઈ છે.
આ દર મહિને તમારા પેન્શનના જેટલા રૂપિયા આવે છે ને એનાથી વધારે તો ખર્ચામાં જાવકમાં વયા જાય છે. અને આ ઉંમરે હવે આપણે કમાવાય ક્યાં જાય? હા, આ વાત તારી ખરી છે, પણ અત્યાર સુધી ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે ને એ આપણે ખુશી ખુશી સ્વીકારી લીધું છે, તો આગળ પણ એ રીતે કરશું. તમારી વાત સાવ સાચી છે. હા, વિશ્વાસ અને શ્રદ્ધા એક એવો દીવો છે ને કે જે અંધારાવાળું જીવન હોય ને એમાંય પ્રકાશ પાથરી દે છે. ઠીક છે, ચાલ ત્યારે હું મંદિર સુધી આંટો મારતો આવું અને ભગવાનના દર્શન કરતો આવું. હા, તમે મંદિરે જઈ આવો, આ ઘરના બધા કામ પડ્યા છે, ધીમે ધીમે પતાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે અંકલ. નમસ્તે. આ પ્રવીણ અંકલ અને રાધા આંટીનું જ ઘર છે કે? હા હા, બોલ ને ભાઈ, શું કામ છે? એકચ્યુઅલી અમે લોકોએ તમારી પેપરમાં એડ વાંચી હતી કે તમારે કોઈ ઘરમાં પેઇંગ ગેસ્ટની જરૂર છે. હા ભાઈ, અમે પેપરમાં એડ તો આપી હતી. પણ તમે લોકો કોણ છો? ક્યાંથી આવો છો? જી આંટી, મારું નામ દેવાંગ છે અને આ મારી વાઈફ નિશા. અમે લોકો તમારા ઘરે ભાડે રહેવા માંગીએ છીએ. અહીંયા ઉભા ઉભા વાત નથી કરવી, આવો અંદર આવો. આવો. જો બેટા, હવે આપણે જરૂરી વાત કરી લઈએ. તમે લોકો અહીંયા ભાડે રહેવા આવ્યા છો તો આપણે ભાડા કરાર તો બનાવવો જ પડશે અને એના માટે આધાર કાર્ડની જરૂર પડશે. એ તો તમારી પાસે હશે જ ને? અરે અંકલ, કેમ નહીં? તમે જ્યારે કહેશો ને ત્યારે હું આ બધા જ પ્રૂફ તમારી સામે હાજર કરી દઈશ. જો બેટા, આમ પણ હવે અમારી નિવૃત્ત અવસ્થા છે, અમે એકલા થઈ ગયા છીએ, એટલે અમારે પૈસાની જરૂર તો છે જ, સાથે સાથે માણસો સાથે બેસવું, વાતો કરવી અને મનની વાતોને સામેવાળાને કહેવી, હા બધું અમને બહુ જ ગમે છે. બસ એટલા માટે જ અમે આ છાપામાં એડ આપી હતી. હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. ઉલટાનો તો હું એમ કહીશ કે આ ઉંમરે તમારે લોકોએ તમારા દીકરા અથવા તો પરિવારની સાથે જ રહેવું જોઈએ, કારણ કે એ લોકોને તમારી જરૂર હોય કે ના હોય, પણ આ ઉંમરે તમારે તો એ લોકોની જરૂર પડે જ. બરાબર છે, પણ અંકલ આંટી, હું તમને એક સવાલ પૂછું છું કે તમારે કોઈ દીકરો કે દીકરી નથી? ના બેટા, અમે બંને એકલા જ છીએ, અમારે સંતાનમાં કઈ જ નથી, એટલે જ તો હવે આ ઉંમરે આ બધું કરવું પડે છે. ઓહો, આઈ એમ સોરી અંકલ આંટી. ઓકે, હવે આ ભાડાની ને એ બધી વાતો હવે પછી કરશું આપણે. તમારે જે રૂમ ભાડે રાખવાનો છે એ તો પેલા તમે લોકો જોઈ લો, ગમે છે કે નહીં, પછી આગળ વાતો કરીશું. ચાલો, હું તમને રૂમ બતાવી દઉં. હા આંટી, ચલો અમને અમારો રૂમ બતાવી દો. આવો, ચાલો. જો બેટા, આ રૂમ છે, આ માસ્ટર બેડરૂમ છે, એટલે અટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ. અને વાત રહી આ તમારી રસોઈની, તો તમે કિચન યુઝ કરી શકો છો. અરે આંટી, તમે એની ચિંતા ના કરો,
એ બધું જ અમે લોકો અમારી રીતે જ મેનેજ કરી લઈશું. તો પછી ડન કરીએ? હા, ડન. તો તમે લોકો રેસ્ટ કરો, પછી મળીએ. ઓકે ચાલો. આંટી. દેવાંગ, આપણે અહીંયા જે કામ માટે આવ્યા છે ને, એ કામ એટલી આસાનીથી પૂરું નહીં થાય એવું મને લાગી રહ્યું છે. અને તમને? હા નિશા, વાત તો તારી ખરી છે. મને પણ એવું જ લાગી રહ્યું છે. આપણા બોસે આપણને કામ તો સોંપ્યું, પણ એ ના જણાવ્યું કે આ ઘરમાં આવું આવું વાતાવરણ હશે. હા, હું પણ એ જ વિચાર કરું છું. અને એક વાત તો છે જ, આપણા બોસે આપણા પર વિશ્વાસ રાખીને આપણને આ કામ સોંપ્યું છે, એટલે આ કામને પૂરી ઈમાનદારીથી કરવું ને એ આપણી ફરજમાં આવે છે. હવે આપણા બોસે આપણને 1 અઠવાડિયાનો સમય આપ્યો છે આ કામ પૂરું કરીને પાછા જવાનું. પણ તમને લાગે છે કે 1 અઠવાડિયામાં આ કામ પતી જશે? જો નિશા, દરેક કામનો એક સમય હોય છે અને એ કામ એ સમયસર જ પૂરું થાય છે. અને આપણા બોસે આપણને 1 અઠવાડિયાનો સમય આપ્યો છે, તો હવે આપણે પણ જોવાનું રહ્યું કે આ અઠવાડિયામાં આ કામ પૂરું થાય છે કે નહીં. નહીં, હું જ તમને કહું છું કે આ કામ નહીં થાય. અરે કેવી રીતે ન થાય? આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જો ધાર્યું હોય ને તો દરેક વસ્તુ શક્ય છે. અચ્છા, તો પછી જોઈએ કે કેવી રીતે પૂરું થાય છે. જોઈએ ત્યારે. હવે બધી જ વસ્તુઓ આપણને સમય બતાવશે. ચાલ, હવે મને મારું કામ પતાવી લેવા દે. અને હા, આ લેપટોપની અંદર આપણે આપણો પ્રોજેક્ટ નાખ્યો છે, જોઈ લે એક વખત. યસ બોસ. આંટી, એક વાત પૂછું? હા બોલ. તમારે પહેલેથી જ કોઈ સંતાન નથી? નથી અને છે. આંટી, માફ કરજો પણ હું કંઈ સમજી નહીં. નથી અને છે પણ? મારી કુખે કોઈ સંતાને જન્મ નથી લીધો. એક વિશાલ કરીને છોકરો હતો. એ છોકરો અનાથ હતો. અરે અમે એને અમારા પોતાના દીકરાની જેમ અપાર પ્રેમ આપ્યો. એને ભણાવ્યો, ગણાવ્યો અને વિદેશ મોકલ્યો. આંટી, પછી શું થયું? કેમ અટકી ગયા? એ વિદેશથી પાછો આવી ગયો અને બહુ મોટો બિઝનેસમેન બની ગયો. 3 વર્ષ પહેલા મને અને તારા અંકલને મળવા માટે પણ આવ્યો હતો. ને જે દિવસે અમે એને જોયો ને ત્યારે અમને બંનેને ખૂબ જ ખુશી થઈ. આંટી, તો પછી અત્યારે વિશાલ ક્યાં છે? એ તમારી સંભાળ નથી લેતો કે પછી તમે એને લેવા નથી દેતા? લેવા નથી દેતા, કારણ કે 3 વર્ષ પહેલા જ્યારે વિશાલ અમને મળવા આવ્યો ને ત્યારે અમારા બંનેની નોકરી ચાલુ હતી અને એ સમયે અમારે કઈ જરૂર પણ નહોતી. એટલે અમે જ હા વિશાલને દેશ વિદેશમાં ધંધો કરવાની છૂટ આપી હતી. તારા અંકલે એ સમયે વિશાલને એવું કીધું કે તું બિઝનેસમાં ધ્યાન આપ. અમે તો અમારી લાઈફમાં સેટ છીએ, પણ તું તારી લાઈફમાં સેટ થઈ જા. આંટી, તમે એક અનાથ છોકરાને ભણાવ્યો, મોટો બિઝનેસમેન બનાવ્યો, તો મારા મત પ્રમાણે તો એ એક સ્વાર્થી દુનિયાનું સ્વાર્થી માણસ કહેવાય.
જોકે આ મારે બોલવું ન જોઈએ, પણ એમ છતાંય હું તને કહું છું કે વિશાલ થોડો સ્વાર્થી તો હતો જ. હા, કારણ કે 3 વર્ષ થઈ ગયા, એણે એક ફોન કરીને પૂછ્યું નથી કે તમે લોકો શું કરો છો, ક્યાં છો, કઈ પરિસ્થિતિમાં જીવો છો. તમારી પાસે ન આવવાની અને તમને ફોન કરીને તમારા હાલ ન પૂછવાની, એની પાછળ કદાચ એની કોઈ મજબૂરી પણ હોઈ શકે છે. હા, એ વાત પણ કદાચ હોઈ શકે. જે વ્યક્તિ નાનપણથી જ અનાથ હોય, જે ઉંમરે હાથમાં પેન પકડીને વાંચતા લખતા શીખવાનું હોય, ભણવા જવાનું હોય, એ ઉંમરે રસ્તા ઉપર ભિખારીની જેમ પેન વેચતો હોય, અચાનક જ કોઈ વ્યક્તિ એને એ નરક જેવી જિંદગીમાંથી ઉઠાવીને સારી એવી જિંદગી આપે, માવતરનો પ્રેમ આપે. અરે હું તો એમ કહું છું કે આવા વ્યક્તિને આ બધી વસ્તુ ભૂલી ન જવાય. આંટી, તમારી વાત એકદમ સાચી છે, પણ મજબૂરી માણસ પાસે શું ન કરાવી શકે ને, એ તો મારાથી વધારે કોણ સારી રીતે જાણે. એટલે તું આ વિશાલને ઓળખે છે? અરે ના ના, આ તો અમે બંને મજબૂરીમાં કામ કરી રહ્યા છે ને, એટલે કહી રહી છું. મજબૂરીમાં? પણ શું મજબૂરીમાં કામ કરી રહ્યા છો તમે લોકો? આંટી, એ હું તમને સમય આવે જણાવી દઈશ. ચાલો હમણાં આપણે ઘરે જઈએ. હા. કેમ છો કાકા? બસ મજામાં હો ભાઈ. કાકા, મેં તમારું એડવાન્સ ભાડું તમારા ખાતામાં જમા કરાવી દીધું છે. હા, તો ચેક કરાવી લેજો. ભાઈ, હું મારા મોબાઈલમાં કોઈ એવી એપ્લિકેશન નથી રાખતો, અને એના માટે તો મારે કાલે બેંકમાં જવું પડશે અને મારી પાસબુકમાં એન્ટ્રી પડાવવી પડશે. ઓકે અંકલ, શ્યોર. જો કદાચ એવું હોય તો મને તમારી પાસબુક આપી દેજો ને, હું એન્ટ્રી પડાવતો આવીશ. અરે નહીં ભાઈ, મારે આમે આ વીકમાં બેંકમાં જવાનું થશે, ત્યારે હું એન્ટ્રી પડાવતો આવીશ. અને આમે તે એડવાન્સ તો નાખી દીધું છે ને, એટલે પછી બસ. અંકલ, મારે તમને એક વાત પૂછવી છે, જો તમે હા કહો તો. હા, પૂછ ને બેટા. કાકા, અમે લોકો અહીંયા રહેવા આવ્યા છીએ ને, પણ અમને લોકોને એવું લાગતું જ નથી કે અમે આ ઘરની અંદર ભાડેથી રહીએ છીએ. હકીકતમાં તમે લોકો કેટલા મળતાવડા સ્વભાવ વાળા છો. આમ બીજા કોઈ વ્યક્તિઓનું દુઃખ, દર્દ, આ બધું જ સમજવા વાળા. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે તમને તમારા જીવનની બધી જ ખુશીઓ આપે. ભાઈ, હું ખરું કહું ને તો મેં ઘણા બધાના આંસુડા લૂસીને એના દુઃખ દૂર કર્યા છે, પણ અમારા અંતરના આંસુડા કોણ લૂસી શકવાનું છે, જે 24 કલાક રડી રહ્યા છે. કેમ કાકા, આવી વાત કેમ કરો છો? તમને બંને જણાને જોતા મને તો ક્યારે એવું નથી લાગ્યું કે તમે લોકો આમ અંતરથી દુખી હશો. અને એમ છતાંય તમારે જો તમારું મન હળવું કરવું હોય તો તમે મને વાત કરી શકો છો, તમારો દીકરો અથવા તો દોસ્ત સમજીને. ભાઈ, તું દીકરો કે દોસ્ત, આ બેમાંથી એક પણ શબ્દનો ઉપયોગ નહીં કરતો, કારણ કે દીકરો હોય ને એ દોસ્ત જ કહેવાય છે. અને જ્યારે દોસ્તીમાં સ્વાર્થ ભળે છે ને, ત્યારે એ દોસ્તીમાંથી સ્વાર્થની દુર્ગંધ આવવા લાગે છે. એ વાત તમારી સાચી કાકા. બેટા, આ જેણે ઘા ખાધા હોય ને એ જ આ દર્દને સમજી શકે છે. કાકા, આમ ગામડે બાપ દાદાની જમીન જાયદાદ હોય એવું તમારે કઈ નથી? નહીં બેટા, જો અમારા ગામડે જમીન જાગીર હોત ને તો તારી કાકીને હું કીધું ને ગામડે જતા રહ્યા હોત. કારણ કે આ બુઢાપામાં ગામડાનું જીવન એટલું મદદરૂપ થાય છે ને કે જેટલી બીમારી માટે એક દવા. યસ, ઓબ્વિયસલી. ચાલો અંકલ, હું હવે મારું કામ પતાવીને આવું છું. હા ભાઈ, હા, જા તું તારું કામ પતાવ.
અરે આ જાળી બંધ. અરે ક્યાંક બહાર ગયા હશે એ લોકો. આ એક દિવસ બહાર ગયા ત્યાં ઘરે આ લોકો નથી. ચાવી? હા, એક ચાવી મારી પાસે છે, લે હું ખોલું. આપણે એક દિવસ બહાર ગયા એમાં આ લોકો જોને ક્યાંક વયા ગયા. કઈ નહીં, અંદર તો જાય, જોઈએ તો ખરા. આમ જોવો તો ખરી, આ લોકોનો સામાન એના રૂમમાં નથી. સામાન લઈને એ લોકો નીકળી ગયા છે. આનો મતલબ આપણે એક દિવસ બહાર ગામ ગયા એનો ફાયદો ઉઠાવી આ લોકો ફરાર થઈ ગયા. સાચી વાત છે. હા, આ કોઈ પણ ઉપર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ. આવું આપણી સાથે બીજી વખત થયું છે. માયા અને મોહમાં આવીને આપણે બીજી વખત આ ભૂલ કરી બેઠા, અને આ ભૂલ હવે ત્રીજી વાર ન થાય ને એવું આ લોકો જ આપણને શીખવે છે. છોડ એ બધું, બેસ તો ખરી. ચાલ એક મિનિટ, ચિઠ્ઠી. અંકલ આંટી, અમને માફ કરી દેજો. અમે લોકો તમને કહ્યા વગર આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, પણ શું કરીએ, અમારો સમય પૂરો થઈ ગયો હતો. અમને જેટલું કહેવામાં આવ્યું હતું એટલું જ અમારે કરવાનું હતું. અમે લોકો તમને એક વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ કે તમે ઘણા સમય પહેલા જે છોકરાને આશરો આપ્યો હતો, જેનું નામ વિશાલ છે, તે વિશાલ જ અમારા બોસ છે અને અમે તેના એમ્પ્લોય. અમે બંને એની કંપનીમાં કામ કરીએ છીએ અને એના કહેવાથી જ અમે બંને તમારા ઘરે પેઇંગ ગેસ્ટ બનીને આવ્યા હતા. તમારું બધું જ દુઃખ અમે જાણ્યું. તમે લોકો જે વિશાલને સમજી રહ્યા છો, હકીકતમાં વિશાલભાઈ એવા નથી. છેલ્લા 3 વર્ષથી વિશાલભાઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તે ઇન્ડિયામાં આવી શક્યા નથી. અને તેના કહેવા પ્રમાણે તમારા ખાતામાં એડવાન્સ નહીં પણ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. અને તમારું જે મૂળ ગામ છે તેમાં વિશાલભાઈએ 10 વીઘા જમીન પણ તમારા માટે લીધી છે. બની શકે તો વિશાલભાઈ 6 મહિનાની અંદર તમને લોકોને જરૂરથી મળવા આવશે. માટે અમારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ. જોયું, આપણે એમ કહીએ છીએ કે ભગવાન ક્યાં છે, પણ ભગવાન ક્યારે આવીને કોનું કામ કેવી રીતે પાર પાડે છે ને એ કોઈને ખબર નથી. આપણે એક અનાથ નિરાધાર દીકરાના હાસુડા લૂછ્યા હતા ને. ભગવાન આજે ખુદ આપણા હાસુડા લૂછવા માટે આવ્યો. એક વાત તો નક્કી છે કે જો તમે જિંદગીમાં કોઈ પણ વ્યક્તિનું સારું કરો ને તો કોઈને કોઈ રીતે ભગવાન તમારું સારું કરે જ છે, કરે જ છે. બેટા વિશાલ, અમે તને ગલત સમજો, અમને માફ કરી દે બેટા, અમને માફ કરી દે.